કેમ છો ગાઈસ? તમારો અમકો ફરીવાર આવી ગયો છે એક નવા બ્લોગ, એક નવી સવાર સાથે, એક મસ્ત વાતાવરણ સાથે ફરીવાર આપણે મળી ગયા છે. આજે જો આપણે બેનને મૂકવા જઈએ છીએ. ઓલા બેન આજે ઘરે છે, એમને થોડુંક મટીરિયલનું ને બધું કામ છે એટલે ઘરે છે. અને આપણે મૂકવા ગયા નથી એટલે અમને મસ્ત સવારમાં સૂઈ રહ્યા હતા. એમ તો સૂઈ જ રહેશે કેમ કે પપ્પા મૂક્યા હોય ઘણી વાર. બરોબર, હવે જવાનું છે મોડું થઈ જાય પહેલાં. અને આજ તો મારી આગળ છે ને ગાડી છે, કેમ કે આ બેન વ્યા જશે પછી સીધા સાંજે આવશે એટલે આપણે ફૂલ ડે ગાડી રહેવાની છે. એટલે આપણે જ્યાં જવું છે જેટલું આગું જવું છે, જેટલું આગું એટલે જેટલું ગાડીને ચાર્જ રહે એટલું આગું જોઈએ એકશું આપણે જશું. ચાલો ગાઈસ, બેનની સ્કૂલ તો વાંહે રહી ગઈ. હું ભૂલી ગયો તો શૂટ કરવાનું એકચ્યુઅલીમાં, પણ બહુ ગાડીઓ આવે છે. ઉતારી દીધા છે બેનને એમની કોલેજ છે. અને આપણે જે હવે ઘરે હું શૂટ કરવાનું ભૂલી ગયો હતો એટલે પાછો આવ્યો પાછો એટલે ઊભો રહી ગયો. એનો રોડ બહુ ખતરનાક છે, આરો ઉબડ ખાબડ બધો સ્પેસ ટેકનોલોજી વાળો રોડ છે. આપણે મોદીજીએ કીધું હતું ને. કેમ છો ગાઈસ? આપણે ફરી વાર નીકળી ગયા છીએ બહાર. આ શું છે કહી દો. આ લોટ છે શૂનો રેડીમેડ, એ આપણે દેવા દેતો જવાનું છે એક જગ્યાએ, અને પછી આપણે એક બહાર જવાનું છે. બરોબર, આજે આપણે બહુ નવા બોતળ આવ્યા છે. જો કે ત્રીજું નવું બોતળ બન્યું છે. મારી સાથે એક ભાઈબંધ છે. બરોબર, એ કહે છે આપણે એને બ્લોગમાં લેશું. અત્યારે આપણે વ્યૂનો એન્જોય કરીએ. જો વાહે જૂનું બે બોતળ વાહે છે ને, ત્રીજું આગળ બીનું છે, ત્યાં જવાનું છે આપણે. એનો રસ્તો આ છે. થોડોક આઘું પડી જઈશ, કારુનો હાલ્યું છે. અને હું બહુ મોડો છું, 7 વાગે ગયા છું. 7 વાગે આવ્યા પહોંચ્યો છું ઠેઠ. જો ગાઈસ, આપણે સામેની સાઈડ જવાનું છે. ન્યૂ બન્યું ને આ છે અહીંયા. હજી અહીંયા ઘણું બધું છે. જો આપણે ત્યાં જવાનું છે. હાલ આજે ઘરે પગમાં આજે મોડું થઈ જવાનું છે પાછું. બહુ મસ્ત ઠંડો પવન ચાલુ છે, મજા આવે એવું છે. ભાવનગરમાં રહેતા હોય આવજો. મોએ ગાઈસ, આ મને ટાઈમિંગ નહોતી ખબર. અહીંયા ટાઈમિંગ જોવા બધું બંધ થઈ ગયું. હવે અંદર છે ને, અંદરથી દેખાડ દો. આ લગીને આવવાનો એટલું હાલીને એવા અંદર છે ને આવું બધું છે. જો બંધ કરી દીધું અમે. બરોબર, એક્ઝેક્ટલી 7 વાગે થાય ભૈયા. 7 વાગે બંધ કરી દીધું. હાલો પાછા ઘરે. મોએ હવે ક્યાં કોન્ટેન્ટ ગોતો જવાનો? હવે ટાઈમિંગ ખબર ન પડે ટાઈમિંગમાં કઈ. હજી મને એમ થાય જાણે આ ગેટ બંધ કરી દીધો, ઓલા બધા અંદરથી નીકળશે ક્યાંથી? અહીંયા આવવાનું વ્યર્થ થઈ ગયું, બીજું તો કાંઈ નહીં. તમે કેટલું આગું આમ જો, કેટલું હાલીને આવ્યા છે. અહીંયા આવ્યા હારીને અમારે મોઢા પર ગેટ બંધ કરી દીધો હતી કે હવે અંદર નહીં એન્ટ્રી. 7 વાગ્યા પછી એન્ટ્રી નથી. આ બધા વૃક્ષ મસ્ત વાવ્યા છો, પણ એમાં ના નહીં એકદમ ગ્રામ જો તો ખરી તમે. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે આવશું પ્રોપર તૈયારીમાં, વહેલા આવશું થોડાક. તમે આવો તો તમે ધ્યાન રાખજો. બરોબર, સનસેટ જો. હું આવ્યો ને ચાંદની ઓલી ક્રેન છે ને, અમે 6 વાગ્યા ને આવ્યા. તમને અહીંથી દેખાડું. એ ક્રેન ને આવી છે, શું કરે છે, શું ચડાવે છે કે એમને કઈ ખબર તો. અમે આવ્યા ને ચારની ક્રેન એમ નામ છે, પણ અમારી સાથે મોએ થઈ ગયું. અમે આવ્યા હતા બરોબર ત્યાં નવી જગ્યાએ જાટું, પણ એનું 7 વાગ્યાનો ટાઈમિંગ છે. 7 વાગ્યા મને અમારે આવું બસ અમારી સામું તેને તાવું માર્યું. બોલ, કાંઈ વાંધો નહીં. હવે નવું કરશું આજનો કોન્ટેન્ટ. બીજું તો હું લાસ્ટ ટાઈમ તો આપણે ઘણી એક્સરસાઇઝ કરી હતી. અચ્છા ને,
તો તમને ખબર જ છે, તો આપણે નીચે જઈએ. બીજું તો શું કહું યાર, જે વસ્તુ હાટો આવ્યા તે વસ્તુ હવે ક્યારે આવવાનું બોલ, આવતો હાટો. પપ્પાનો ફોન આવે છે, ઉભો રહો, પછી ફોન ઉપાડીને તમને પાછો મળીશ. એની સાથે કેવું પડે છે કે અમે અહીંથી એક્ઝિટ લઈએ છીએ, કેમ કે બોતળાવે અમારી 2 કલાક લઈ લીધી. 2 કલાકમાં અમે ન્યા પહોંચ્યા તો બોતળાવ બંધ થઈ ગયું. બરોબર, હવે એમ એવું હતું કે અમે છે ને પ્રોપર ત્યાં પહોંચી જ જાય, પણ આ વચમાં એક ટ્રેન હતી ને, ત્યાં ઓળખતું ત્યાં છે કન્સ્ટ્રક્શન ચાલુ હતું. એટલે સારું કહેવાય, ક્રેન થી કાંઈ ઉપર ચડાતા હતા. હું ને જોવા ઉભા રહી ગયા, અમને નથી ખબર હતી ત્યાં 7 વાગ્યાનો ટાઈમ છે. આ પાછો એને કહું છું મેં તો હાલ એક આટલું જોઈ જતી, હવે આખું ચડાઈ દે, જોઈ લે દાંત કાઢવા. તને કહું છું એવો ખોબડો ગાજે છે આની માટે, મારે કેવું તમને. ચાલો જઈએ ઘરપોર. બરોબર, હિમાલય જવું છે, આને હાલો હિમાલય જવું છે. મારા ભાઈબંધ તથા મિત્ર ને ત્યાંથી કાંક લેવાનું છે. લેવાનું છે ફાઇનલ નથી, ખાલી જોવાનું છે, જોવાનું છે. ઉતરવાનું છે તારે આગળ કે હા તો પછી મને કહે એનું તમને કે એનો વોઇસ નહીં આવે. ચાલો બરોબર, હવે આપણે જઈએ છીએ હિમાલય. આપણે આંટા મારવા નથી જતા, ફાઇનલી જોવા જ જાય છે, જોઈને લેવાનું જ છે જે વસ્તુ લેવાની છે. અમે સારું સ્ટુડિયો નું તો દરરોજ નું થઈ ગયું છે. પમદી ઓલા ચીરા કરવા આવ્યો તો આજે આનિયાર વાર આવ્યો છું. એમ એવું છે કે પમદી આને મારા બ્લોગમાં શૂઝ ને કલેક્શન જોયું હતું સ્ટુડિયો નું, એટલે અમે આવ્યા છું. તમે સ્ટુડિયો આવ્યા હતા, પણ સ્ટુડિયોમાં એને છે ને વિડીયોમાં જોયું હતું ને પછી હાથમાં લીધા ને ના ગમે એવું છે. એ મારા બ્લોગમાં જોયા હતા. હવે ઉપર રિલાયન્સ માં ઉપર જોવા જઈએ છીએ, ત્યાં મળે તો ઠીક છે, ને તો પછી બજાર તો છે આપડા ભાવનગર નું. આ મોટા પંખો, આવડો મોટો પંખો હું અહીંયા જ છું. પમદી આવ્યો તો પમદી એટલે એસ્કોલેટર પમદી આવ્યો તો પમદી બંધ નથી ને, અત્યારે ત્યારે ઉતરાણ વાળા આવ્યા હતા, અત્યારે ઉતરાણ વાળા આવ્યા. થોડો પાસ ઉતરી ગયા આપણે ધીમે ધીમે. હાલો લ્યો નીકળ્યા બહાર. સ્ટુડિયોમાં ને હિમાલય બે માં જોઈ લીધું, ક્યાંય એને જામ્યું નથી. હવે ક્યારેક બજારમાં જવું આપણે. આપણે એમાં ઘરે અરે રવા ગયો. ટોપી એટલે પહેરી રાખી છે કે કેમ તમારા ભાઈના વાળા છે ને થોડા વિખર તીખર થઈ ગયા જોયે પાછો, એટલે ટોપી પહેરી રાખી છે એટલે ન્યાય તેમ સેટ નથી થતા. બરોબર, આજ તો આપણી સાથે બહુ મોટું મોએ થઈ ગયું યાર. જે ટાઈમે આપણે ત્યાં ગયા એ ટાઈમે બરોબર ઓલા મારે આમું તેને તાળું માર્યું. બોલો, મેં કીધું હવે કાંઈ નહીં, હવે ટાઈમિંગ હતો, આપણે ખ્યાલ હતો ને કે એવો ટાઈમિંગ છે પાછો કાંક બપોર સાંજનો છે ને 4 થી 7 વાગ્યાનો છે. પત્યું ત્યાંથી ગયા. બરોબર, ત્યાં તો ઓલો મને કે મારે સ્ટુડિયોમાં ચપ્પલ જોવા જવા છે. મેં હાલો આપણે ચપ્પલ જોવા જઈએ. ત્યાં ગયા એને કઈ પસંદ આવ્યા નહીં. આપણે ઉપર હિમાલય જોઈએ કે ન્યાય એને પસંદ ન આવ્યા. પછી મેં એના ઘરે ઠાક કર્યો, હું આવ્યો ઘરે. આજના બ્લોગમાં છે મારે શૂટ કરવો તો થયું નહીં, તો મસ્ત બ્લોગ શૂટ કર્યો છે. એટલે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો. આપણે મળશું એક નવા બ્લોગમાં. બાય બાય.